ભરૂચ સબજેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને સારી વર્તણૂકના આધારે 14 વર્ષ બાદ જેલ મુક્ત કરવામાં આવતા જેલ બહાર પરિવારજનો સાથે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા। ભરૂચ સબજેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કામના કેદી વિજય વસાવાએ 14 વર્ષ જેટલો સમય જેલમાં સજા ભોગવી હતી। ગુનો આચર્યો એ સમયે તેની ઉંમર 20 વર્ષની હતી। સજા દરમિયાન જેલમાં તેની વર્તણૂક સારી રહેતા કેદીને વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી। સરકાર દ્વારા બાકીની સજા માફ કરી દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી, જેના આધારે આજરોજ પાકા કામના કેદી વિજય વસાવાને જેલ મુક્ત કરવામાં આવ્યો હતો। આ દરમિયાન પરિવારજનો તેને લેવા માટે આવતા જેલ બહાર લાગણીસભર દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ઇન્ચાર્જ જેલ અધિક્ષક NP રાઠોડે કેદીને ગુનાહિત દુનિયાથી દૂર રહી સારા ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી, જે માહિતી સાંજે 4 કલાકે મળી હતી। જી ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કેદી વિજયભાઈ રમેશભાઈ વસાવા છેલ્લા 14 વર્ષથી સજા ભોગવી રહેલ છે। તેઓને BNSSની કલમ 473 મુજબ વહેલી જેલ મુક્તિ અંગે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી જેલ સલાહકાર સમિતિ તરફથી હકારાત્મક અભિપ્રાય મેળવી વડી કચેરી ખાતેના પોલીસ મહાનિર્દેશક નાઓના અભિપ્રાય સહિત સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી તરફથી મજકૂર કેદીની બાકીની સજા માફ કરી વહેલી જેલ મુક્તિના આદેશો કરતા આજરોજ તેઓને જેલ મુક્ત કરવામાં આવેલ છે। મારું નામ છે વિજય રમેશભાઈ વસાવા। મને 2008માં ભરૂચ નામડા સેશન કોર્ટ ભરૂચ તરફથી મને આજીવન કેદની સજા આપવામાં આવેલી હતી, જે રોજ આજ રોજ 14 વર્ષ પૂર્ણ થતાં મને જેલ મુક્ત કરવામાં આવેલો છે, જે બદલ મેં વહેલી જેલ મુક્તિના 433 મુજબ NP રાઠોડ સાહેબના હસ્તેથી જે પ્રોસેસમાં જે દિવસના હસ્તે મને જે વહેલી જેલ મુક્તિ કરવામાં એમનો ખૂબ ખૂબ આભાર પાઠવું છું, જેઓ ભરૂચ જિલ્લા ખાતેના NP રાઠોડ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું।